આપણે હવે કોરોનાની માફક મોં પર માસ્ક લગાવીને ફરવાનું છે? શું એચએમપીવી વાયરસથી ગભરાવા જેવું છે કે ફક્ત સાવચેતી જ રાખવી પૂરતી છે? કોણે કોણે વધારે ધ્યાન રાખવું પડશે? આવા બધા સવાલો થતા હોય તો સાંભળી લો આ બધા જ સવાલના જવાબ. સૌથી પહેલા તો આ વાયરસ છે શું એ જાણો. અને કેટલાય વર્ષોથી દરેક આ જે શિયાળાની સિઝન છે એમાં દરેક વખતે દરેક વર્ષે એ આવી રીતે સંક્રમિત કરતો હોય છે. પણ હવે અત્યારે આપણી પાસે નવું ડાયગ્નોસ્ટિક જે ફેસિલિટીઝ થઈ છે, ખાસ કરીને મલ્ટીપ્લેક્સ પીસીઆર. તો એ પીસીઆર છે એ આ વાયરસને હવે નિદાન કરતો થયો છે. એટલે એન્ટ્રી નથી થઈ ગઈ. દર વર્ષે આપણે ગયા વર્ષે પણ આ વાયરસ આપણા પાસે ઘણા બધા કેસીસમાં હતા અને ભારતની અંદર પણ આ જ વાયરસના લીધે ઘણા બધા કેસીસ ગયા વર્ષે પણ થયા હતા અને આ વર્ષે પણ થાય છે. એટલે નવો કોઈ વાયરસ નથી, આ જૂનો જ વાયરસ છે. એટલે આપણે કોઈ ચિંતા કે જેમ કોવિડ નવો વાયરસની એન્ટ્રી થઈ હતી એવું આ કંઈ નથી. આ એચએમપીવી એ જૂનો વાયરસ છે અને છેલ્લા 20 થી 22 વર્ષથી માણસ જાતને એ સંક્રમિત કરતો રહ્યો છે. પહેલો કેસ મોટે ભાગે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 2001ની અંદર ફિનલેન્ડની અંદર નિદાન થયો હતો. કેમ કે એ પહેલાં પણ વાયરસ હશે, પણ જે પીસીઆર નામનો ટેસ્ટ કે જે આ વાયરસને નિદાન કરવું જોઈએ એ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ત્યારે જ એ ઉપલબ્ધ થયો હશે અને એનું નિદાન થયેલું છે. એચએમપીવી વાયરસ બહુ જૂનો વાયરસ છે. શિયાળાની સિઝનમાં દર વર્ષે તે સંક્રમિત કરે છે. નવી સુવિધા વધી, મલ્ટીપ્લેક્સ પીસીઆર, બધી જ બાબતોને લઈને ક્યાંક હવે સુવિધાઓ વધી છે. ત્યારે આ એચએમપીવીની એન્ટ્રી નથી થઈ, અગાઉ પણ હતો જ તેમ લોકોનું કહેવું છે. ગયા વર્ષે પણ આ વાયરસના ઘણા કેસ હતા અને ચિંતા કરવાની જરૂરિયાત ન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. હવે આપણે જે જોખમની વાત કરીએ તો જે આ વાયરસ છે કે જે આરએસવી વાયરસ છે કે એચએમપીવી વાયરસ છે કે રાઇનો વાયરસ છે, આ બધા સેમ વાયરસીસ છે કે જે શ્વસન તંત્રના રોગ કરે છે અને દર્દીને શ્વસન તંત્રનું ઇન્ફેક્શન કરી અને હોસ્પિટલમાં અથવા તો થોડી માંદગી આપે છે. તો આ વાયરસ છે એ ખાલી જે બહુ હાઈ રિસ્ક છે કે જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે એ લોકોને જ બહુ મોટા લક્ષણો લાવી શકે, ન્યુમોનિયા કરી શકે અને કોઈ વખત મૃત્યુનું પણ જોખમ રહી શકે. એક એવા દર્દીને કે જે લોકોને કેન્સરની સારવાર ચાલે છે, ટર્મિનલ કેન્સર છે, મેટાસ્ટેટિક ડિઝીઝ છે અથવા કોઈને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે અને હેવી ઇમ્યુનોસપ્રેશન્સ ચાલે છે રિજેક્શન માટે થઈને. તો આવા જે દર્દીઓ છે કે જેમાં રોગ પ્રતિકારક શક્તિ ખાસી નબળી પડી છે તો એમાં આ બહુ મોટા લક્ષણો લાવી શકે અને જોખમ લાવી શકે. અને હવે આ વાયરસ આપણને થયો છે કે નહીં એ ખબર કેવી રીતે પડશે? તો 32 લક્ષણા વાયરસના થોડા લક્ષણો પણ જાણી લો. આ લક્ષણો જે શ્વસન તંત્રના વાયરસીસ છે, જે મેં તમને 3-4 વાયરસના નામ આપ્યા, જેમાં ઇન્ફ્લુએન્ઝા પણ આવી જાય, તો આ વાયરસીસ છે એ બધા સેમ લક્ષણો કરે. એટલે નાકમાંથી પાણી લાવવું, નાક બંધ કરવું, ગળામાં થોડો સોજો લાવવો એટલે ગળામાં ખારાશ થવી, ખાંસી આવી, અને જે લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો એ લોકોને ન્યુમોનિયા પણ કરે એટલે ન્યુમોનિયાના પણ લક્ષણો આવી શકે. એટલે લક્ષણો તમે જોવા જાઓ તો દરેક વાયરસીસ છે જે રેસ્પિરેટરી વાયરસીસ કહેવાય તો એના લક્ષણો તો ઓલમોસ્ટ સેમ છે. તમે લક્ષણો ઉપરથી ડિફરન્શિએટ ના કરી શકો કે આ આરએસવી વાયરસ છે કે આ ઇન્ફ્લુએન્ઝા છે કે આ હ્યુમન મેટાન્યુમો વાયરસ છે. વાયરસ કોઈ પણ પ્રકારનો હોય, પરંતુ કેટલેક અંશે જો સાવચેતી રાખવામાં આવે તો આ વાયરસથી સરળતાથી બચી શકાય છે અને લોકોએ આ બાબતે જાગૃત થવાની જરૂરિયાત છે. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.